હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આ આપણા વિડીયો સિરીઝનો સેકન્ડ ચેપ્ટરનો 9મો લેક્ચર છે અને આ લેક્ચરની અંદર આપણે મેનોમીટર્સને રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છીએ. આગળના લેક્ચર્સની અંદર આપણે ફ્લુઇડ સ્ટેટિક્સ વિશે પાસ્કલનો પ્રિન્સિપલ આપણે જોયો. ત્યારબાદ આપણે ફ્લુઇડ સ્ટેટિક્સ એટલે કે સ્થિર પ્રવાહી અથવા તો ફ્લુઇડને કઈ રીતના આપણે માપી શકીએ છીએ, એટલે કે પ્રેશર ઇન્ટેન્સિટી અને પ્રેશરના ડિફરન્સ કઈ રીતના માપી શકાય છે, તો તેના આપણે ડિવાઇસીસ, પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ આપણે જોયા, તેને ક્લાસિફાઈ કર્યા અને મેનોમીટર્સ અને મિકેનિકલ ડિવાઇસીસની અંદર તેને બ્રોડલી ક્લાસિફાઈ કરી અને એક પ્રેશર મેઝરિંગ ડિવાઇસ આપણે બરાબર જોયું. હવે આપણે મેનોમીટરના એક્ઝામ્પલ ને સાથે લઈ અને આગળ વધીશું. તો આ વિડિયો લેક્ચરમાં આપણે મેનોમીટરના એક્ઝામ્પલને જોઈએ. તો આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ છે, જુઓ અહીંયા આપણને રકમ આપેલી છે. રકમની અંદર તમે જોઈ શકો છો કે પારો ધરાવતું સાદું યુટ્યુબ મેનોમીટર એટલે કે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર આપણને આપેલું છે. જુઓ અહીંયા ફિગરની અંદર સિમ્પલ યુટ્યુબ મેનોમીટર તમને દેખાય છે અને જેની અંદર તમને દેખાય છે કે તે પાઇપ સાથે જોડેલું છે. અહીંયા આ પાઇપ છે અને તેની સાથે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર જોડેલું છે, જેમાંથી 0.8 એટલે કે 0.8 વિશિષ્ટ ઘનતા એટલે કે સ્પેસિફિક ડેન્સિટી વાળું ફ્લુઇડ છે એ વહે છે. એટલે કે પાઇપની અંદરથી 0.8 સ્પેસિફિક ડેન્સિટી વાળું ફ્લુઇડ છે એ ફ્લો થાય છે અને વેક્યુમ દબાણ વાળું ફ્લુઇડ વહે છે. જુઓ અહીંયા વેક્યુમ પ્રેશર એવું કહેલું છે, એટલે વેક્યુમ પ્રેશર આપેલું છે. મેનોમીટરનો બીજો છેડો વાતાવરણમાં ખુલ્લો છે, એટલે કે એક છેડો વાતાવરણની અંદર ખુલ્લો છે અને જો મેનોમીટરના બંને છેડામાં એટલે કે બંને છેડા જે છે મેનોમીટરના એમાં પારાની સપાટીનો તફાવત એટલે કે જે મર્ક્યુરી ભરેલો છે એ મર્ક્યુરીની જે સપાટી છે તેનો ડિફરન્સ 50 સેન્ટીમીટર આપણને આપેલો છે. એટલે અહીંયા આપણે આ બંને વચ્ચે 50 સેન્ટીમીટરનો ડિફરન્સ લીધેલો છે. જુઓ આપણે આની પહેલા એક એક્ઝામ્પલ તમે જો આગળના લેક્ચર્સ તમે બરાબર જોયા હશે તો તેમાં આપણે એક એક્ઝામ્પલ આપણે મેનોમીટર માટે લીધેલું હતું, જેની અંદર આપણે પોઝિટિવ પ્રેશર આપણે લીધેલું કે જેમાં પાઇપની અંદરથી હાઈ પ્રેશરાઇઝ ફ્લુઇડ છે એ વહે છે અને પોઝિટિવ પ્રેશર વાળો આપણે એક્ઝામ્પલ જોયેલો છે. અહીંયા આપણે વેક્યુમ પ્રેશર રાખીને અહીંયા એક્ઝામ્પલ લીધું છે. એટલે જુઓ મર્ક્યુરી છે એ વેક્યુમ પ્રેશર હોવાને લીધે તેનું આ જે છેડો છે મર્ક્યુરી છે તેની સપાટી ઉપર જવાને બદલે તે નીચે આવી છે. એટલે અહીંયા ડિફરન્સ આપણે અહીંયા આ રીતના લીધેલો છે. નહીતર આપણે જો પોઝિટિવ પ્રેશર હોય તો મર્ક્યુરીનો છેડો જે સપાટી છે તે અહીંયા ઉપર જાય, નહીં કે તે નીચે આવે. વેક્યુમ પ્રેશર હોવાને લીધે મર્ક્યુરી એટલે કે પારાની સપાટી ઉપરને બદલે નીચે આવે છે, કારણ કે અહીંયા પાઇપમાં વેક્યુમ પ્રેશર છે જે સક્શન ક્રિએટ કરશે અને મર્ક્યુરીનો લેવલ છે તે નોર્મલ લેવલથી તે ઉપરની સાઈડ એટલે કે ડાબી બાજુના છેડામાં તે ઉપર વહેશે. એટલે અહીંયા જુઓ મર્ક્યુરીના બંને છેડા વચ્ચેનો બંને સપાટી વચ્ચેનો ડિફરન્સ 50 સેન્ટીમીટર આપેલો છે અને તમે જોઈ શકો છો કે 50 સેન્ટીમીટર આપણે H2 લીધેલું છે, હાઈટ આપણને આપેલી છે. S1 S2 આપણે અહીંયા S1 છે 0.8 અને S2 છે 13.6 મર્ક્યુરીનો સ્પેસિફિક ડેન્સિટી. અને ડાબા છેડામાં પાઇપની મધ્ય રેખાથી એટલે કે અહીંયા જે ડાબો છેડો છે એમાં પાઇપની મધ્ય રેખાથી ફ્લુઇડની ઊંચાઈ 20 સેન્ટીમીટર એટલે કે અહીંથી અહીં સુધી જે ફ્લુઇડ છે તેની જે હાઈટ છે એ 20 સેન્ટીમીટર આપેલી છે. તો પાઇપમાંથી વહેતા ફ્લુઇડનું વેક્યુમ દબાણ શોધો. પાઇપમાંથી જે ફ્લુઇડ વહે છે તેનું વેક્યુમ પ્રેશર કેટલું છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મેનોમીટરના માધ્યમથી આપણે અહીંયા આપણે તે પ્રેશર છે શોધીશું. જુઓ અહીંયા આપણને જે યુનિટ આપેલા છે તે સેન્ટીમીટરમાં આપેલા છે, તેને આપણે મીટરની અંદર કન્વર્ટ કરશું તો આ 20 સેન્ટીમીટર થશે 0.2 મીટર અને 50 સેન્ટીમીટર થશે 0.5 મીટર. હવે
આપણને મેનોમીટરના મેઝરિંગ ડિવાઇસની અંદર મેનોમીટરનો જે સિદ્ધાંત છે તે આપણને ખબર છે. તે સિદ્ધાંત પ્રમાણે આપણે ઇક્વેશન છે તે લખીએ તો ઇક્વેશન થશે P upon rho g પ્લસ જે લેફ્ટ હેન્ડ સાઈડનો જે ખૂણો છેડો છે તેની અંદર જે પેલી હાઈટ છે h1 ઇન્ટુ s1, આ થશે h1 ઇન્ટુ s1. આપણે આ ઇક્વેશન કઈ રીતના બનાવવું તે આપણે થિયરી પોર્શન ની અંદર જોયેલું છે. હવે આવશે આપણો h2 ઇન્ટુ s2 અને તે પણ થશે પ્લસ h2 ઇન્ટુ s2. હવે પેલી બાજુ જઈએ છીએ તો પેલી બાજુ કાંઈ છે નહીં એટલે ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે આ સૂત્ર પ્રમાણે આપણે આગળ વધીશું. તો મેં અહીંયા એક્ઝામ્પલ છે એ આગળ ગણેલો છે તો આપણે તેમાંથી આપણે વેલ્યુઝ લઈએ તો આ થશે P upon rho g h1 into s1. h1 અહીંયા આપેલું છે 0.2 into s1 છે 0.8 પ્લસ h2 એટલે થશે 0.5 મીટર ઇન્ટુ s2 એટલે કે મર્ક્યુરીનું સ્પેસિફિક ડેન્સિટી એ થશે 13.6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે પોર્શન છે તેને આપણે સિમ્પ્લિફાઈ કરી અને ઇક્વલ ટુ ની પેલી બાજુ મોકલી દઈએ તો આ આપણને મળશે P upon rho g પ્લસ આ થશે 0.16 પ્લસ 6.8 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે આને પેલી બાજુ મોકલીએ પ્લસ ની પેલી બાજુ તો આ થશે therefore P upon rho g is equal to થશે minus 6.96 meter of water. હવે આ જે આન્સર આપણને મળેલો છે એ મીટર ઓફ વોટર ની અંદર મળેલો છે એટલે કે 6.96 માઈનસ છે. જુઓ અહીંયા વેક્યુમ પ્રેશર છે એટલે આ જે ભાગ છે તે પેલી બાજુ જશે તો તે માઈનસ થશે. બરાબર. એટલે માઈનસ વેક્યુમ પ્રેશર છે હંમેશા માઈનસ માં આવશે. હવે આ મીટર ઓફ વોટર ની અંદર આપણને યુનિટ મળેલો છે તેને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર પ્રેશરના યુનિટમાં આપણે તેને કન્વર્ટ કરશું. તો અહીંયા જે P upon rho g છે તો અહીંયા rho એટલે કે વોટરની ડેન્સિટી અને g એટલે કે ગ્રેવિટી તેને આપણે સામે મલ્ટીપ્લિકેશનમાં આપણે લેશું તો આ થશે અહીંયા આપણે લઈએ છીએ તેને P is equal to minus 6.96 into rho into g. તો આ થશે minus 6.96 into rho એટલે 1000 into g એટલે 9.81 તો is equal to આ થશે minus 6827.7.6 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર. તો આ આપણો આન્સર છે. એટલે કે ન્યૂટન ની અંદર આપણે જ્યારે આન્સર લઈએ છીએ તો એ થશે -68,277.6 ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું વેક્યુમ પ્રેશર છે તે પાઇપની અંદરથી પસાર થાય છે અને તેને લીધે મર્ક્યુરી છે તે ઉપર શક થાય છે. બરાબર. તો આ રીતના આપણે મેનોમીટર સિમ્પલ યુટ્યુબ મેનોમીટર ની અંદર વેક્યુમ પ્રેશર કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવું તે આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે આગળ વધીએ. આપણું જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે તેની આપણે રકમ જોઈએ. રકમમાં શું કહે છે? એક સાદું મેનોમીટર પાઇપમાંથી વહેતા 0.8 વિશિષ્ટ ઘનતાવાળા તેલનું દબાણ માપવા માટે વપરાય છે. એટલે કે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર આપેલું છે. અહીંયા આગળની જેમ જ આપણને સિમ્પલ યુટ્યુબ મેનોમીટરનું એક્ઝામ્પલ છે. સિમ્પલ યુટ્યુબ મેનોમીટર પાઇપ સાથે જોડેલું છે અને પાઇપની જે ડેન્સિટી છે, પાઇપની અંદર જે ફ્લુઇડ વહે છે એની સ્પેસિફિક ડેન્સિટી છે 0.8 અને મર્ક્યુરીની ડેન્સિટી આપણને સ્પેસિફિક ડેન્સિટી ખબર છે 13.6. તે આપણે એ જ રીતના લખી લઈએ. તેનો જમણો છેડો વાતાવરણમાં ખુલ્લો છે એટલે કે રાઈટ હેન્ડ સાઈડનો છેડો વાતાવરણમાં ખુલ્લો છે અને ડાબો છેડો પાઇપ સાથે જોડેલો છે. એટલે કે જે લેફ્ટ હેન્ડ સાઈડનો છેડો છે તે પાઇપ સાથે જોડેલો છે. પાઇપની મધ્ય રેખા જમણા છેડામાંના પારાની સપાટીથી 12 સેન્ટીમીટર નીચે છે. પાઇપની મધ્ય રેખા જમણા છેડાની અંદર જે પારાની સપાટી છે
પાઇપની મધ્ય રેખા એટલે કે જે પાઇપની જે સેન્ટર લાઈન છે તે પારાની જે સપાટી છે જમણી બાજુના ત્યાંથી 12 સેન્ટીમીટર નીચે છે અને જો બંને છેડામાંના પારાની સપાટીનો તફાવત આ બંને છેડા જે છે એમાં પારાની સપાટીનો તફાવત 18 સેન્ટીમીટર હોય તો પાઇપમાંથી વહેતા ઓઇલનું એબ્સોલ્યુટ દબાણ શોધો. જુઓ અહીંયા એબ્સોલ્યુટ દબાણ શોધવાનું આપણને કીધું છે એટલે કે P એબ્સોલ્યુટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. P એબ્સોલ્યુટ ફાઇન્ડ આઉટ આપણે કરવાનું છે. હવે જુઓ અહીંયા H1 અને H2 આપણને જે રીતના આપેલા છે તે આપણે અહીંયા જોઈ લઈએ. તો H1 છે એ અહીંયા જુઓ ઉપરની સપાટીનું આપણને માપ આપેલું છે તો આપણે ભૂલ નથી કરવાની કે અહીંયા આપણે સીધા જ H1 12 સેન્ટીમીટર છે એ લખી નાખીએ કારણ કે આપણને H1 જે મળે છે તે અહીંયા હોય છે. જે ડાબી બાજુની જે ટ્યુબ છે એ ટ્યુબની અંદર જે ફ્લુઇડ વહે છે એટલે કે જેનું પ્રેશર માપવાનું છે તે ફ્લુઇડની હાઈટ આપણે H1 તરીકે લઈએ છીએ. તો એ H1 છે એ અહીંયા છે અને જુઓ એ H1 આપણને મળશે આ જે ભાગ છે એ આ 18 સેન્ટીમીટર છે, ઉપરનો ભાગ 12 સેન્ટીમીટરનો છે તો આ નીચેનો જે ભાગ છે એ આપણને મળશે 6 સેન્ટીમીટર. બરાબર. જુઓ આ ભૂલ નથી કરવાની. આપણને અહીંયા 12 સેન્ટીમીટર આપેલું છે. ક્યાંથી આપેલું છે? ઉપરથી લેવલ આપેલું છે. આપણે લેવાનું જે લેવલ છે એ નીચેનું લેવલ એટલે કે ડાબી બાજુની જે ટ્યુબમાં ફ્લુઇડ વહે છે તેનું લેવલ આપણે લેવાનું છે એટલે એ થશે 6 સેન્ટીમીટર અને અહીંયા આપણને H1 જે મળશે એ મળશે 6 સેન્ટીમીટર અને આપણે એને મીટરની અંદર ફેરવશું તો એ થશે 0.06 મીટર. હવે અહીંથી H2 જે છે એ છે મર્ક્યુરીની હાઈટ એટલે કે રાઈટ હેન્ડ સાઈડનો જે છેડો છે તેની અંદર આ ફ્લુઇડને લીધે પ્રેશરાઇઝ થયેલો મર્ક્યુરી ક્યાં સુધી ઉપર ગયો એ આપણને મળશે H2 અને એ થશે H2 18 સેન્ટીમીટર આ થશે 0.18 મીટર. બરાબર. હવે આપણે P એબ્સોલ્યુટ આપણે શોધવાનું છે. આપણે આગળ વધીએ. મેનોમીટરનું જે આપણે ઇક્વેશન બનાવવાની પદ્ધતિ છે તે જ પ્રમાણે આગળ વધીએ. P upon rho g plus H1S1 અને પેલી બાજુ જાય છે. જુઓ આ H2 છે પેલી બાજુ છે એટલે આ થશે માઈનસ H2S2 is equal to 0. બરાબર. અહીંયા આગળના આપણે એક્ઝામ્પલ ની અંદર વેક્યુમ પ્રેશર હતું એટલે અહીંયા પ્લસ લીધેલું હતું. હવે આ જે એક્ઝામ્પલ છે તેમાં જે જમણી બાજુ છે એ PA upon rho g આપણે પેલા પોઈન્ટ A નું પ્રેશર હેડ અને H1 into S1 પછી જમણી બાજુ જઈએ H2 into S2. હવે આગળ વધીએ. આની અંદર આપણે જે આપણી પાસે કિંમત છે તે આપણે કિંમતો મૂકીએ તો આ થશે P upon rho g પ્લસ H1 એટલે થશે 0.06 into S1 થશે 0.8 માઇનસ H2 થશે 0.18 into S2 છે 13.6 is equal to 0. બરાબર. આની ગણતરી મેં કરેલી છે. જુઓ આ થશે P upon rho g. તમે પણ જો તેને ગણતા હશો તો કેલ્ક્યુલેટર ની અંદર તમે આને કરી જુઓ અને આનો આન્સર છે એ બરાબર જ છે કે નહીં તે તમે ચકાસી શકો છો. આ થશે પ્લસ 0.048 માઇનસ 2.448 is equal to 0. અને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો આ થશે P upon rho g is equal to ની પેલી સાઈડ જઈએ તો આ માઈનસ છે તે પ્લસ થશે, પ્લસ છે માઈનસ થશે તો આ થશે 2.448 માઈનસ 0.048. જુઓ is equal to ની પેલી બાજુ આપણે લઈ ગયા, માઈનસ છે તે પ્લસ થશે, પ્લસ છે તે માઈનસ થશે તો આ થશે therefore P upon rho g is equal to થશે 2.4 મીટર ઓફ વોટર. આ આપણને જે આન્સર મળ્યો છે તે
હાઈટમાં મળેલો છે 2.4 મીટર ઓફ વોટર. આપણે હાઈટ નથી જોતી, આપણે જોઈએ છે પ્રેશર. તો અહીંયા આપણે જે પ્રેશર છે તે કઈ રીતના મેળવશું? રોજીને છે અહીંયા ગુણાકારમાં લેશું, તો આ થશે P is equal to 2.4 into rho into g. તો આ થશે 2.4 into 1000 into g એટલે 9.81 is equal to થશે 23544 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર, પ્રેશર છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર મળે છે. હવે આપણે પ્રેશર માપવા માટેની અલગ અલગ પદ્ધતિઓ આપણે જોઈતી અને એની અંદર આપણે ડેફિનેશન્સ જોઈતી. મેનોમીટર્સ થી અથવા તો પ્રેશર મેઝરિંગ ડિવાઇસ થી જે પણ પ્રેશર આપણે માપીએ છીએ તે આપણને પ્રેશર આપે છે ગેજ પ્રેશર. એટલે કે મેનોમીટર છે એ એક પ્રકારનો ગેજ છે અને તેના દ્વારા માપવામાં આવેલું પ્રેશર છે તેને આપણે પી ગેજ કહેશું. બરાબર, એટલે કે આ છે પી ગેજ. હવે એ ગેજ પ્રેશર આપણને મળેલું છે. ગેજ પ્રેશર છે એ હંમેશા આપણને એટમોસ્ફિયરિક પ્રેશર કરતા ઉપર આપણને મળે છે, પણ આપણને એબ્સોલ્યુટ પ્રેશર મેળવવાનું કીધેલું છે. જુઓ, પી એબ્સોલ્યુટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, તેથી આપણે અહીંયા પી એબ્સોલ્યુટ મેળવીશું. તો પી એબ્સોલ્યુટ મેળવવા માટેનું સૂત્ર છે પી એબ્સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ થશે પી એટમોસ્ફિયરિક પ્લસ પી ગેજ. બરાબર, આપણે ડેફિનેશન્સ ની અંદર આપણે પી એબ્સોલ્યુટ નું આપણે ડેફિનેશન એબ્સોલ્યુટ પ્રેશર ની ડેફિનેશન જોઈ છે, એટમોસ્ફિયરિક પ્રેશર ની ડેફિનેશન જોઈ છે અને ગેજ પ્રેશર ની પણ ડેફિનેશન જોઈ છે. એબ્સોલ્યુટ પ્રેશર એટલે કે ઝીરો બોટમ લાઈન થી એટલે કે એબ્સોલ્યુટ લાઈન થી જે પ્રેશર માપવામાં આવે તેને એબ્સોલ્યુટ પ્રેશર કહેવાય છે. એટમોસ્ફિયરિક પ્રેશર એટલે કે વાતાવરણનું દબાણ, વાતાવરણમાં જે દબાણ હોય છે તેને કહેવાય એટમોસ્ફિયરિક પ્રેશર. એટલે કે જે વાતાવરણની અંદર જે હવા ગેસીસ ના લીધે જે વાતાવરણમાં પ્રેશર ઉત્પન્ન થાય છે તેને આપણે પી એટમોસ્ફિયરિક કીધું છે. અને જે ગેજ દ્વારા એટલે કે પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ થી જે પણ પ્રેશર આપણે માપીએ છીએ તે હંમેશા એટમોસ્ફિયરિક પ્રેશર કરતા ઉપર આવે છે અને જો વેક્યુમ પ્રેશર હોય તો તે એટમોસ્ફિયરિક પ્રેશર થી નીચે આવે છે. પણ એબ્સોલ્યુટ પ્રેશર થી નીચે કોઈ પણ પ્રેશર જાય નહીં, એટલે કે ઝીરો, એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર થી નીચે પ્રેશર હોતું નથી. પી એબ્સોલ્યુટ પ્રેશર આપણે માપવાનું છે, તો એ થશે પી એબ્સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ થશે, જુઓ, પી એટમોસ્ફિયરિક એટલે 1.01325. આપણને ખબર છે એટમોસ્ફિયરિક પ્રેશર 1.01325 અને આપણે ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર આપણે લઈએ તો આ ઇન્ટુ 10⁵ આપણે લેવું પડે. પ્લસ થશે પી ગેજ એ થશે 23544, આ થશે 124,869 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આપણે આને કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર ફેરવી નાખીએ તો આ થશે 124.869 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. જુઓ, ક્યારેક આપણને એક્ઝામ્પલ ની અંદર એ રીતના પણ પૂછે કે કિલો ન્યૂટન માં આન્સર આપો, તો તેને આપણે કિલો ન્યૂટન માં ફેરવી નાખ્યું. પોઈન્ટ છે એ ક્યાંય ન હોય તો એ લાસ્ટમાં હોય અને કિલો ન્યૂટન માં ફેરવવા માટે આને આપણે 3 ડેસિમલ છે તેને લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ખસેડશું એટલે થશે 124.869 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે કે પાઇપની અંદર જે ઓઇલ જે વહે છે તે ઓઇલ 0.8 સ્પેસિફિક ડેન્સિટી વાળું ઓઇલ પાઇપની અંદરથી જે વહે છે તેનું પ્રેશર છે 124.86 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર જે રકમ આપેલી છે તેમાં જુઓ, ફિગર આપેલી છે અને ફિગર પ્રમાણે આપણને રકમ આપેલી છે. ફિગરની અંદર શું કીધેલું છે કે ફિગરમાં દર્શાવ્યા મુજબ બે પાઇપ સાથે યુ ટ્યુબ ડિફરન્શિયલ મેનોમીટર જોડેલ છે. જુઓ, આગલા આપણે એક્ઝામ્પલ જોયા તે સિમ્પલ યુ ટ્યુબ મેનોમીટર ના હતા કે જેનો એક છેડો હવામાં ખુલ્લો હોય. અહીંયા આપણે ડિફરન્શિયલ મેનોમીટર આપણે જોઈએ છીએ કે જેની બે પાઇપ સાથે અહીંયા આપણે યુ ટ્યુબ મેનોમીટર જોડાયેલું છે. તેનો
પાઇપ એ માંથી પાણી વહે છે અને પાઇપ બી માંથી ઓઇલ. એટલે કે જુઓ અહીંયા તમને આ જે પાઇપ એ દેખાય છે તેની અંદર પાઇપ એ માંથી પાણી વહે છે અને પાઇપ બી માંથી ઓઇલ વહે છે. પાણીની વિશિષ્ટ ડેન્સિટી સ્પેસિફિક ડેન્સિટી આપણને ખબર છે એ 1 છે. તેની ડેન્સિટી પાણીની ડેન્સિટી 1000 છે, બરાબર. એટલે સ્પેસિફિક ડેન્સિટી તેની 1 છે. અને ઓઇલની જે બી છે ઓઇલ, તો આપણે અહીંયા જે પાણી છે તેની આપણે S1 કહીએ, પાણીને આપણે S1 કહીએ તો એ થશે 1. મર્ક્યુરી છે અહીંયા જે ભરેલું છે અહીંયા છે એ S1, અહીંયા છે તે S2 અને જે અહીંયા જે ભરેલું છે એને આપણે S3 કહીએ. તો S2 ઇઝ ઇક્વલ ટુ થશે S2 ઇઝ ઇક્વલ ટુ થશે 13.6 અને S3 ઇઝ ઇક્વલ ટુ થશે 0.8, બરાબર. જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે બે પાઇપ છે, એક પાઇપની અંદરથી પાણી વહે છે અને બીજા પાઇપમાંથી ઓઇલ વહે છે કે જેની સ્પેસિફિક ડેન્સિટી 0.8 છે. હવે આગળ કેલું છે કે જો બંને પાઇપમાંના દબાણનો તફાવત, એટલે કે જુઓ પાઇપ એ અને પાઇપ બી આ બંને વચ્ચે જે દબાણ તફાવત છે એટલે કે પ્રેશર ડિફરન્સ જે આપેલો છે તે છે 75 કિલોપાસ્કલ, તો પારાની સપાટીનો તફાવત શોધો. જો અહીંયા પ્રેશર ડિફરન્સ આપેલો છે, પ્રેશર ડિફરન્સ અહીંયા જે આપેલો છે તે આપણે જોઈ શકીએ છીએ કે બી જે છે તેની અંદર પ્રેશર વધારે છે અને તેના લીધે જુઓ અહીંયા જે પારો જે નોર્મલ લેવલ પર હોય તે આમ જવાને બદલે તે આમ આવ્યો છે. એટલે કે બી ની અંદર જે પ્રેશર છે તે વધારે છે અને એમાં પ્રેશર ઓછું છે. એટલે કે જ્યારે ડિફરન્સ આપણે કરીએ તો પીબી એટલે કે પાઇપ બી ની અંદર જે પ્રેશર છે તે વધારે છે અને પાઇપ એ માં પ્રેશર છે એ ઓછું છે. એટલે આપણે અહીંયા જે પ્રેશર ડિફરન્સ આપણને જે આપેલો છે એ છે PB માઈનસ PA ઇઝ ઇક્વલ ટુ 75 કિલો પાસ્કલ, બરાબર. જુઓ અને આપણને જે શોધવાનું કીધું છે એ છે પારાની સપાટી વચ્ચેનો તફાવત. એટલે કે અહીંયા જે H આપેલો છે પારાની સપાટી વચ્ચેનો તફાવત એ જ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણે આગળ વધીએ. આપણે જે રીતના મેનોમીટર્સના આપણે એક્ઝામ્પલ આપણે જોયા છે તે જ રીતના આપણે આગળ વધશું. અહીંયા આપણે ફક્ત એક પ્રેશર ડિફરન્સ વધારાનો આપેલો છે અને આપણે હાઈટ ફાઇન્ડ આઉટ કરવાની છે, ન કે પ્રેશર. પ્રેશર આપણને ખબર છે અને એ છે ડિફરન્સની અંદર. એટલે આગળ વધીએ તો આપણે શરૂઆતમાં જ જે રીતના આપણે આગળ વધીએ છીએ PA/ρg પ્લસ અહીંયા જે આ ભાગ છે એ છે H1. જુઓ અહીંયા આપણે ગિવન ડેટાની અંદર આપણે H1 ઇન્ટુ S1, અહીંયા જે ભાગ છે એ છે H2 અને આ જે ભાગ છે એ છે H3. તો અહીંયા જે રાઈટ હેન્ડ સાઈડમાં છે એ છે H2 ઇન્ટુ S2, આ જે ભાગ છે H2 અને જે મર્ક્યુરી ભરેલો છે તે છે S2. પેલી સાઈડ જઈએ તો આ આખી જે હાઈટ છે એ થશે H3, બરાબર. પણ એમ પેલી બાજુ છે એટલે એ થશે માઈનસ H3 ઇન્ટુ S3 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 0 નહીં આવે કારણ કે તેનો છેડો હવામાં ખુલ્લો નથી, તે બીજા પાઇપ સાથે જોડાયેલો છે. એ થશે PB/ρg, બરાબર. હવે જુઓ H1 ઇઝ ઇક્વલ ટુ થશે 3.5, અહીંયા મીટરમાં જ આપેલું છે એટલે આપણે તેને મીટરમાં જ લખશું. તો આ થશે PA/ρg પ્લસ H1 એટલે થશે 3.5 ઇન્ટુ 1, બરાબર. પ્લસ હવે અહીંયા જુઓ H2 જે છે આ ભાગ છે એ આપણને આપેલો નથી, તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે એ થશે H ઇન્ટુ S2 એટલે કે 13.6 માઇનસ જુઓ હવે જે H3 જે છે એ H પ્લસ 1 મીટર અને એ માઇનસ થશે. આ H3 જે બન્યો છે એ આખી હાઈટ છે જે બીજી નળી છે એટલે કે બીજી જે ટ્યુબ છે રાઈટ હેન્ડ સાઈડની તેની અંદર
બીજું ફ્લુડ એટલે કે બી ફ્લુડ છે તેની હાઈટ આપણને h3 મળે છે અને એ થશે h+1. જુઓ અહીંયા આ ભૂલ નહીં કરતા, આ ભૂલ થવાની શક્યતાઓ છે આમાં, કારણ કે આપણને પેલી જે હાઈટ હોય એ હંમેશા જે પેલું ફ્લુડ છે, પેલા પાઇપમાંથી વહેતું ફ્લુડ છે તેની હાઈટ હોય, બીજી જે હાઈટ હોય એ મર્ક્યુરીની હાઈટ હોય અને ત્રીજી જે હાઈટ છે તે છે બીજા ફ્લુડની એટલે કે બી પાઇપની અંદર જે ફ્લુડ વહે છે તેની હાઈટ હોય. એટલે જુઓ આ હાઈટ છે એ 1 મીટર પ્લસ h એટલે કે h+1 મીટર આપણે અહીંયા લખેલું છે અને ઇન્ટુ 0.8 ઇઝ ઇક્વલ ટુ થશે Pb/ρg. અહીં સુધી બધાને બરાબર સમજાઈ ગયું હશે. હવે જુઓ આ Pb/ρg ને આપણે અહીંયા ડિફરન્સના ફોર્મમાં લઈએ અને આ આખું ઇક્વેશન છે તેને સોલ્વ કરી અને પેલી બાજુ લઈ જઈએ. તો સોલ્વ કરીને આપણે તેને પેલી બાજુ લઈ જશું તો શું થશે? તે થશે Pa/ρg માઇનસ Pb/ρg ઇઝ ઇક્વલ ટુ થશે, જુઓ આને સોલ્વ કરતા જઈએ તો 3.5 into 1 એટલે 3.5 જ થશે પ્લસ 13.6 into h અને આને આપણે સોલ્વ કરી અને આનો કાઉન્સ છે એને ખોલી નાખીએ તો આ થશે -0.8 into h અને 0.8 into 1 તો એ પણ માઈનસ થશે 0.8 બરાબર. અને Pb/ρg ને આપણે આ સાઈડ લીધું છે એટલે Pa/ρg minus Pb/ρg is equal to આ ઇક્વેશન આપણને મળ્યું. 13.6h minus 0.8h આપણે કરશું તો આપણે આગળ શું મળશે તે આપણે જોઈએ. તો એ થશે 12.8h અને 3.5 minus 0.8 આપણે કરશું તો આપણને શું મળશે? તો આપણે આગળ જોઈએ તો એ થશે Pa/ρg minus Pb/ρg is equal to 13.6h minus 0.8h એટલે થશે 12.8h અને 3.5 minus 0.8 એટલે થશે 2.7 બરાબર. હવે જુઓ આ જે ભાગ છે એમાં Pb છે એ મોટો છે અને Pa છે એ નાનો છે એટલે આ જે ઇક્વેશન છે એની અંદર આ Pb ને આપણે આ બાજુ લઈએ Pb/ρg minus Pa/ρg આપણે લઈ લઈએ તો એ થશે 2.7 plus 12.8h. હવે આ રોજી છે કોમન છે તેને આપણે અહીંયા મલ્ટીપ્લિકેશનમાં આપણે લઈએ તો રોજીને આપણે મલ્ટીપ્લિકેશનમાં લઈએ અને Pb minus Pa આપણને 75 કિલો પાસ્કલ આપેલું છે તો એ આપણે એની વેલ્યુ પુટ કરીએ તો ધેરફોર આ થશે 75 into 10⁻³ કિલો પાસ્કલ છે એટલે તેને 10⁻³ લેશું અને ડિવાઇડેડ બાય થશે 1000 into 9.81 રોજીની આપણે વેલ્યુ મૂકી છે 2.7 plus 12.8h બરાબર. હવે આપણે આગળ વધીએ તો આ થશે આ જે ભાગ છે તેનું આપણે સાદુરૂપ આપશું તો એ થશે 7.645 is equal to થશે 2.7 plus 12.8h. હજી અહીંયા આપણને h છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે તેને આપણે 12.8h is equal to આપણે લેશું માઈનસમાં લઈએ 7.645 minus 2.7 તો આ થશે h is equal to 4.945 divided by 12.8. જુઓ આ બંનેનું આપણે સબસ્ટ્રેક્શન કરશું તો એ મળશે આપણને 4.945 અને h ને આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલે 12.8 છે એ ઇન્ટુમાં છે બરાબરની પેલી બાજુ જશે તો ડિવાઇડમાં થશે એટલે તે ડિવાઇડમાં આવ્યું અને આમાંથી આપણને જે જવાબ મળે છે એ છે 0.386 મીટર બરાબર. એટલે કે આપણને અહીંયા જે મળેલું છે તે છે આપણી હાઈટ અને જે અહીંયા છે એ છે 0.386 મીટર. જુઓ
આ દાખલાની અંદર આપણને હાઈટ ફાઇન્ડ આઉટ કરવાની કીધી હતી, પ્રેશર આપેલું હતું. જો આપણને હાઈટ આપેલી હોય તો આપણને પ્રેશર ફાઇન્ડ આઉટ કરવાનું કહે. એટલે આવા જે એક્ઝામ્પલ્સ છે તેની અંદર મેનોમીટર્સમાં અમુક જે રાશિઓ છે, ક્વોન્ટિટીઝ છે, તે ફિક્સ છે અને કોન્સ્ટન્ટ છે. જેમ કે મર્ક્યુરીનું સ્પેસિફિક ડેન્સિટી છે, પાણીની સ્પેસિફિક ડેન્સિટી છે. સ્પેસિફિક ડેન્સિટી આપણને આપેલી જ હોય. હાઇટ્સ છે આપણને આપેલી હશે, તો એ આપણે ધ્યાનથી બરાબર જોવાની છે. હાઇટ છે એ મૂકવામાં ધ્યાન રાખવાનું છે. પારાની સપાટી અથવા તો પ્રવાહીની સપાટી આ રીતના આપણને કીધેલું હોય તો તે આપણે ધ્યાનથી મૂકવાનું છે. ફિગર આપણને બનાવતા આવડતી હશે અને આ ઇક્વેશન બનાવતા આવડતું હશે તો આપણે મેનોમીટરના કોઈ પણ એક્ઝામ્પલ્સ છે તે આપણે સોલ્વ કરી શકશું. આઈ હોપ કે તમે મેનોમીટર્સના એક્ઝામ્પલ છે એ બરાબર સમજી ચૂક્યા હશો. જો તમને હજી મેનોમીટર્સના એક્ઝામ્પલ્સમાં કોઈ ક્વેરી હોય તો તે તમે મને કમેન્ટની અંદર કહી શકો તો હું વધારે તેના વિડીયો છે એ બનાવું. આ આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે થર્ડ ચેપ્ટર સાથે આવીશું અને તે છે ફ્લુઇડ કાઇનેમેટિક્સ. તો ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.